ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु निराकरणं मे अस्तु। तदात्मनि निरते योपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केनेषितां वाचमिदां वदन्ति चक्षुश्रोत्रं कौ देवो युनक्ति चक्षुश्रोत्रं कौ देवो युनक्ति। केन इषितं प्रेषितं मनः पतति કોના વડે ઈશિત થઈને કોના વડે પ્રેષિત થઈને મન પડે છે અર્થાત પોતાના વિષયો પ્રત્યે જાય છે. કેન પ્રાણઃ કેન કેન પ્રથમઃ પ્રાણઃ કેન યુક્તઃ પ્રાણઃ પ્રથમઃ પ્રૈતિ. કેન યુક્તઃ કોના વડે યુક્ત થઈને પ્રાણઃ પ્રાણ જે પ્રથમ છે જે સૌથી ઉત્કૃષ્ટ છે પ્રથમ છે સૌથી મહત્વના છે. પ્રૈતિ એ વળી કેવી રીતે ચાલે છે એ પણ જાય છે કેવી રીતે ચાલે છે કેવી રીતે. કેન ઈશિતામ ઇમામ વાચમ વદંતિ કેન ઈશિતામ વાચમ ઇમામ વાચમ આ વાણી વદંતિ લોકો આ વાણી બોલે છે. કેન ઈશિતામ વાચમ કોના વડે ઈશિત થયેલી એટલે પ્રેરિત થયેલી વાણી આ લોકો બોલે છે. આ લોકો જે વાણી બોલે છે એ કોના વડે પ્રેરિત થઈ છે. આ પ્રાણ જે ચાલે છે એ કોના વડે નિયુક્ત થયો છે. આ મન જે પોતાના વિષયમાં જાય છે એ કોનાથી ઈશિત કોની ઈચ્છાથી પ્રેષિત કોના મોકલવાથી. ઈશ્વરનો અર્થ કર્યો ઈચ્છા બતાવે છે. ઈચ્છાથી પ્રેષિત પ્રેરણાથી જાય છે. ચક્ષુશ્રોत्रम કૌ દેવો યુનક્તિ કૌ દેવ કયો દેવ છે જે ચક્ષુશ્રોत्रम યુનક્તિ
ચક્ષુને શ્રોત્રને પોતપોતાના કાર્યમાં નિયુક્ત કરે છે. ચક્ષુને જોવાના કાર્યમાં, શ્રોત્રને શ્રવણના કાર્યમાં નિયુક્ત કરે છે. એ કયો દેવ છે? ભાષ્યકાર સમજાવ્યું કે પ્રવૃત્તિલિંગાદ વિશેષાર્થ પ્રશ્ન ઉપપન્ન. પ્રવૃત્તિલિંગાદ આ બધી અચેતનની પ્રવૃત્તિ છે. અચેતનની પ્રવૃત્તિ એ લિંગ બને છે. એ દિશા દર્શાવનારું બને છે કે કંઈક હોવું જોઈએ જેને કારણે અચેતનમાં પ્રવૃત્તિ છે. રથાદીનામ હિ ચેતન અધિષ્ઠિતાનામ પ્રવૃત્તિ દુષ્ટા. રથ વગેરે જે અચેતન છે એની પ્રવૃત્તિ ક્યારે જોવામાં આવે છે? પ્રવૃત્તિ દુષ્ટા, પ્રવૃત્તિ જોવામાં આવે છે ક્યારે? ચેતનવત અધિષ્ઠિતાનામ. ચેતનવત એટલે ચેતના ધરાવનાર. કોણ? જેમ કે અશ્વ વગેરે. અશ્વ વગેરે ચેતના ધરાવનાર જીવંત કે સચેતન ચેતનવંતુ કોઈ પ્રાણી હોય તો જ રથની પ્રવૃત્તિ જોવામાં આવે છે. અર્થાત રથ ક્યારે એની જાતે પ્રવૃત્તિ કરતો જોવામાં આવતો નથી. એ રથ જે અચેતન છે એને પ્રવૃત્તિમાં બનાવવા માટે એનાથી અન્ય કોઈક એક ચેતનવાન ચેતનવંતુ તત્વ હોવું જોઈએ. ન અનધિષ્ઠિતાનામ. રથ વગેરે જ્યારે કોઈથી અધિષ્ઠિત થતા નથી, કોઈ અધિષ્ઠાતા હોતો નથી અને કોઈ ચલાવનાર હોતો નથી, ત્યાં સુધી આ રથ વગેરે ચાલતા દેખાતા નથી. અર્થાત રથ વગેરે અચેતન જે આ વસ્તુઓ છે એ ક્યારે પણ પોતાની જાતે પ્રવૃત્તિ કરતી હોય એવું જણાવ્યું નથી. ક્યારેય નહીં. ક્યારે જ્યારે પણ પ્રવૃત્તિ કરતી જોવામાં આવે ત્યારે હંમેશા ચેતનથી અધિષ્ઠિત હોય, ચેતનથી નિયંત્રિત હોય, ચેતનથી પ્રેરિત હોય તો જ અચેતન વસ્તુઓ પ્રવૃત્તિ કરતી જોવામાં આવે છે. આ નિયમ થયો, આ વ્યાપ્તિ થઈ કે અચેતન વસ્તુ ક્યારેય પણ સ્વયં પ્રવૃત્તિ કરતી જોવામાં આવતી નથી. કોઈ ચેતન વડે પ્રેરિત થઈ હોય, અધિષ્ઠિત થઈ હોય, ખેંચાતી હોય ત્યારે જ પ્રવૃત્તિ કરતી જોવામાં આવે છે. ચાલો, આ શું થયું? વ્યાપ્તિ કે સામાન્ય નિયમ થયો. મન આદિનામ ચ અચેતનાનામ પ્રવૃત્તિ દૃશ્યતે. હવે આ નિયમ આપણે લગાડીએ. શેનામાં લગાડીએ? જેનામાં આપણને રસ છે એમાં. આપણે શેમાં રસ છે? આ મન વગેરે. મનથી પ્રારંભ કરીને પ્રાણ, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયોને જે સંઘાત છે અચેતનાનામ, એ પણ જાણીતું છે કે અચેતન છે. પૂછનાર આ જાણે છે કે આ બધા અચેતન છે, કારણ કે અચેતન પ્રકૃતિમાંથી બધા ઉત્પન્ન થયેલા છે. પ્રકૃતિ મૂળ અચેતન છે, એની જે ઉપજ છે. તો કારણ જો અચેતન હોય તો કાર્ય પણ અચેતન હોય. તો મન વગેરે આ કરણો છે, સાધનો છે જે પોતપોતાના વિષયમાં પ્રવૃત્ત થાય છે. અચેતનાનામ પ્રવૃત્તિ દૃશ્યતે. આ મન છે વિચારના વિષયમાં પ્રવૃત્ત થાય છે. પ્રાણ છે પણ ગતિમાં પ્રવૃત્ત થાય છે. વળી આ વાણી છે પણ બોલવામાં પ્રવૃત્ત થાય છે. ચક્ષુ જોવામાં, શ્રોત્ર સાંભળવામાં. આ પ્રત્યેક અચેતન છે પ્રવૃત્તિ દૃશ્યતે. મનથી માંડીને આ બધા કરણો છે, સાધનો છે, એની પ્રવૃત્તિ દેખાય છે. એ પ્રવૃત્તિમાં જણાય છે. તદ્ધિલિંગ, આ પ્રવૃત્તિ લિંગ બને છે. અચેતનની પ્રવૃત્તિ લિંગ બને છે. અર્થાત અનુમાન માટેનું જે છે ને એ કારણ બને છે. એ દ્વારા કશુંક અનુમાન કરવા માટે
સાધન બને છે. શું? ચેતનાવત. હું વાંચું છું આમાંથી 15મા પાન પર ભાષ્ય વાંચું છું. ચેતનાવત અધિષ્ઠાતુ અસ્તિત્વે લિંગમ ભવતી. તો મન વગેરે અચેતન છે. અચેતન ક્યારેય પણ સ્વયં પ્રવૃત્તિ કરતા જોવામાં આવ્યા નથી. એ કોઈ ચેતન વડે પ્રેરિત થયા હોય કે ચેતન વડે ગતિમાન બનાવવામાં આવ્યા હોય. માત્ર પ્રેરિત નહીં, આ રથ વગેરે ગતિમાન બનાવવામાં આવતા હોય તો ચેતન વડે પ્રેરિત થતા હોય, ચેતન ઈચ્છાથી થતું હોય, ચેતન વડે ગતિમાન બનાવવામાં આવતા હોય જેવી અચેતન વસ્તુ. તેથી અચેતન્ય પ્રવૃત્તિ છે ને એ લિંગ બને છે. એ જોઈને આપણને થાય કે કંઈક હોવું જોઈએ. એ ચેતન પ્રવૃત્તિમાં છે કેવી રીતે કંઈક હોવું જોઈએ જેને કારણે આ ચેતનમાં પ્રવૃત્તિ છે. અચેતનની પ્રવૃત્તિ લિંગ બને છે, ચિહ્ન બને છે. ટૂંકમાં કશાકનું અનુમાન કરવા માટેનું કારણ બને છે. શેના માટે? ચેતનાવત અધિષ્ઠાતુ અસ્તિત્વે. ચેતનાવત એટલે ચેતના ધરાવનાર. ચેતનાવત એની છઠ્ઠી વ્યક્તિ. ચેતના ધરાવનાર અધિષ્ઠાતા વળી છઠ્ઠી વ્યક્તિ. ચેતના ધરાવનાર અધિષ્ઠાતાની અસ્તિત્વમાં લિંગ બને છે, ચિહ્ન બને છે, પોઈન્ટર બને છે, લક્ષક બને છે. એટલે કહ્યું કે આ પ્રશ્ન થયો. તમે જુઓ તો ભાષ્યકારનું વાક્ય પ્રવૃત્તિ લિંગાદ વિશેષાર્થ પ્રશ્ન ઉપપન્ન. આ પ્રશ્ન ઉપપન્ન કેમ થયો? પ્રવૃત્તિ લિંગાદ. પ્રશ્ન જન્મ્યો જ કેવાય, પ્રશ્ન હોય જ કેમ શકે? પ્રવૃત્તિ લિંગાદ. તો જો આગળ વધીએ પહેલા વળી પાછા 13મા પાન પર આનંદગીરી મહારાજ કહે છે, એ વાંચ્યું આપણે. શિષ્યાચાર્યો પ્રશ્ન પ્રતિવચન રૂપા શ્રુતિ. શિષ્યના પક્ષે પ્રશ્ન, આચાર્યના પક્ષે પ્રતિવચન એટલે ઉત્તર. રૂપા શ્રુતિ. આ શ્રુતિનું સ્વરૂપ કેવું છે? પ્રશ્નોત્તરના રૂપમાં છે. પ્રશ્ન કોણ પૂછે છે? શિષ્ય પૂછે છે. ઉત્તર કોણ આપે છે? આચાર્ય આપે છે. તો આ પ્રકારનું રૂપ ધરાવનારી આ શ્રુતિ છે. શેને મળે છે? સુખ પ્રતિપત્ત્યર્થા. સુખ પ્રતિપત્ત્યર્થા. પ્રતિપત્તિ એટલે જ્ઞાન કે સમજ. સુખ સરળતાથી સમજમાં આવે, સરળતાથી જ્ઞાન થાય એ માટે આ અત્યંત ગંભીર વિષયને આ પ્રકારે રજૂ કરવામાં આવે છે. તો હવે તત્ર પ્રશ્ન. તો આ પ્રશ્નના વિષયમાં પ્રશ્ન થાય છે. તત્ર એટલે શું? પ્રશ્ન પ્રતિવચન રૂપા શ્રુતિ છે. પ્રશ્નોત્તર રૂપના જે શ્રુતિ છે એના વિશે પ્રશ્ન થાય છે કે જ્ઞાતે અજ્ઞાતે વાયથી. શિષ્યના મનમાં પ્રશ્ન જન્મ્યો. જ્ઞાત એવા એ જાણે છે અને પ્રશ્ન જન્મે છે, કે જાણતો નથી અને પ્રશ્ન જન્મે. કોઈ પ્રશ્ન ક્યારે પણ પ્રશ્ન જન્મે આ શિષ્યના કોઈના મનમાં. એ પ્રશ્ન જન્મ તો હોય છે ને, એ વસ્તુને જાણીને પ્રશ્ન જન્મે છે કે વસ્તુને નથી જાણતા ત્યારે પ્રશ્ન જન્મે છે. એની ચોદ્ય નિરાશાય. આ પ્રકારનું ચોદ્ય, આ પ્રકારની શંકા છે એને નિરાશ માટે. તો એટલા માટે ત્રીજી પાદનો છે જ્ઞાતે પ્રશ્ન અજ્ઞાત એવા પ્રશ્ન. આવી જાતની શંકા કરવામાં આવી. કેમ કરવામાં કહે છે? જ્ઞાતે જ્ઞાતત્વાદેવ પ્રશ્ન અનર્થક. જ્ઞાતે એટલે વસ્તુને જાણેલી છે, તો જ્ઞાતત્વાદ જાણી હોવાના કારણે પ્રશ્ન. જે વસ્તુ તો પ્રશ્ન ક્યારે પૂછે? ન જાણતા હોય ત્યારે પૂછે ને. તમે જાણતા હશો અને પ્રશ્નનો કોઈ અર્થ નથી.
જ્ઞાતે તું પ્રશ્ન અનર્થક. શિષ્ય પોતે જે પૂછે છે એ જાણતો જ હોય તો પછી પ્રશ્ન કરવા દ્વારા એને કશું નવું મેળવવાનું નથી, કોઈ અર્થ સરવાનો નથી. અજ્ઞાતે, શિષ્યને કોઈ જ્ઞાન જ ના હોય. કોઈ પણ માણસને મેં કહ્યું પ્રમાણે ટિમ્બકટુ જાણ્યું જ નથી, સેટેલાઇટ જાણ્યું જ નથી, જાણ્યું જ નથી 100 વર્ષ પહેલા, તો પ્રશ્ન જન્મે જ નહીં. અને જાણ્યું કે સેટેલાઇટ શું છે અત્યારે, તો એ પ્રશ્ન ના જન્મે. એટલે ચોદિતું આશે, પ્રશ્ન જન્મ્યો જ કેવી રીતે? આવો ચોદિતું હોય એટલે કે શંકા કરનાર જ્યારે એમ પૂછે છે તો આનંદ કે તત્ર પ્રશ્ન કિમ જ્ઞાતે અજ્ઞાતે વાયતી. ચોદ્ય એટલે શંકા નિરાશાય. આ પ્રકારની શંકાનો નિરાશ કરવા માટે કહેવામાં આવે છે. તો આ પ્રકારની શંકા કરનાર જે શંકિતા છે એના મનમાં શું ઈરાદો છે કે પ્રશ્ન સંભવતો નથી. જો શિષ્ય જાણતો હોય તો પ્રશ્નનો અર્થ નથી, અને જાણતો હોય તો પ્રશ્ન જન્મે જ નહીં ને. એ પ્રકારે તમે કોર્નર કરવા માટે આ પ્રશ્ન કરવામાં આવ્યો, એને આ પ્રકારનો દાવ ખેલ્યો. તો પછી આનંદગીરી આગળ કહે છે કે ભાઈ જ્ઞાતે અજ્ઞાતે એવા જ્ઞાતે અને અજ્ઞાતે એ પ્રશ્ન જન્મે. પેલું જ્ઞાતે જન્મે તો કે હા, પેલું જ્ઞાતે કેમ પ્રશ્ન જન્મે? તમે જાણો છો તો પ્રશ્ન જન્મે કેમ? અજ્ઞાત નથી જાણતા કેમ? તો કે હા, જાણીએ તો એ પ્રશ્ન જન્મે, ન જાણીએ તો એ જન્મે. એ કેવી રીતે? સામાન્યતઃ જ્ઞાતે. આમ જાણીએ છીએ કે આ સામાન્યતા જાણીએ છીએ. શું જાણીએ છીએ? અચેતનની પ્રવૃત્તિ છે એવું સામાન્યતા જાણીએ છીએ. અને માટે કોઈ ચેતનાવાન અધિષ્ઠાતા હોવો જોઈએ એવું સામાન્યતા જાણીએ છીએ. વિશેષતશ્ચ જ્ઞાતે, પરંતુ એ ચેતનાવાન જે આ પ્રવૃત્તિનો પ્રેરક છે એનું શું સ્વરૂપ છે નથી જાણતા. કોઈ પણ વિષયમાં સામાન્ય જ્ઞાન હોય અને વિશેષ જ્ઞાન ન હોય તો પ્રશ્ન જન્મે. પ્રશ્ન હંમેશા આ રીતે જ જન્મતો હોય છે. સામાન્ય જ્ઞાતે વિશેષતશ્ચ જ્ઞાતે. પ્રશ્ન સંભવતી. એ પ્રકારે ઉત્તર આપવામાં આવ્યો. વિકલ્પ કર્ણવત ઇતિ. ત્યાં આપણે તો સંભવતી કોમા વિકલ્પ કર્ણવત ઇતિ. વિકલ્પ કર્ણવત કોમા. તો વિકલ્પ કર્ણવત ચોથી પંક્તિમાં કહે છે, ચોથી એમાં જે પ્રકારનો પ્રશ્ન કર્યો એ પ્રકારે ઉત્તર આપવામાં આવ્યો. મુલ્લા નસરુદ્દીનને કોઈ કહે, મુલ્લા હાઉ કમ યુ આન્સર એવી ક્વેશ્ચન વિથ અ ક્વેશ્ચન? તેનો કોઈ પ્રશ્ન કોઈનો ઉત્તર તું પ્રશ્નમાં જ આપે એવું કેવું છે? કેવું છે કે છે? ડુ આઈ? હાઉ ડુ યુ આન્સર એવી ક્વેશ્ચન વિથ અ ક્વેશ્ચન? ડુ આઈ? એટલે પ્રશ્ન ઉત્તર એ રીતે જ આપ્યો. તો ઘણીવાર આવું કરવામાં આવતું હોય છે કે તમે જે પ્રકારે પ્રશ્ન કરો એ પ્રકારે ઉત્તર મળે. અને તેથી એ કહે છે યત્ર ઉભયો સમો દોષ પરિહારો પીવા સમઃ. બંને પક્ષમાં દોષ પણ સમાન છે અને પરિહાર પણ સમાન છે. એક પરિણયોક્ત તાદૃગ અર્થ વિચારણે. એ પ્રકારના વિષયના વિચારણ કરવામાં બે એકેને દોષ ના આપવો જોઈએ. પરિણયોક્ત મતલબ પરિણયોગ એટલે કોઈનું ખંડન કરવા, કોઈની ઉક્તિનું ખંડન કરવા માટે પ્રશ્ન કરવામાં આવે. કોઈ બોલ્યું હોય ને એનું ખંડન કરવા માટે પ્રશ્ન કરવામાં આવે ને એને પરિણયોગ કહેવાય. શિષ્ય બોલ્યો ને એનું ખંડન કરવા પ્રશ્ન કરવામાં આવ્યો ને એટલે એને પ્રશ્ન જન્મ્યો કેવી રીતે? જાણીને જન્મ્યો કે ન જાણીને જન્મ્યો? તો આ પ્રકારે એને પ્રશ્ન કર્યો, ઉત્તર એ પ્રકાર આપવામાં આવે. તેથી દૂષણાર્થ જિજ્ઞાસા.
કોઈનામાં દૂષણ કાઢવા માટે તમે પ્રશ્ન પૂછો. પ્રશ્ન પૂછવાનું કારણ હોય તમારે સમજવું છે એટલા માટે એવો પ્રશ્ન પૂછાય ને. પણ તમે કેમ પ્રશ્ન પૂછો? કોઈનું દૂષણ કાઢવા માટે. જાણો છો કે આમાં ગડબડ છે, તેથી એ ઉત્તર નહીં આપી શકે, પછી એને આપણે હાંસી કરીશું. એ રીતે પ્રશ્ન કરવામાં આવતા હોય છે. તો એવા પ્રશ્નને પર્યનયોગ કહેવાય. દૂષણાર્થા જિજ્ઞાસા. કોઈ કશું બોલ્યું હોય એમાં દૂષણ કાઢવા માટે પ્રશ્ન કરવામાં આવે. માત્ર સમજવા માટે પ્રશ્ન કરવામાં આવે જુદી વાત છે. ન જાણતો એને પ્રશ્ન કરવામાં આવે. પણ પેલો જે બોલ્યો એમાં દૂષણ તમને દેખાય છે, એ દૂષણ બહાર પાડવા માટે પ્રશ્ન કરવામાં આવે. તો બીજું તમારા પ્રશ્નમાં જો આવું હોય, દોષ હોય, તો ઉત્તરમાં ઉત્તરી પ્રકારનો જ હોય તો તમે અમારો ઉત્તરનો દોષ ના કાઢી શકો. કઈ પ્રકારનો દોષ તમારા પ્રશ્નમાં રહેલો છે. ઉભય પક્ષે જ્યારે એ પ્રકારનો દોષ હોય તો પછી બેમાંથી એકેને તમારે દૂષિત ના ઠરાવવું જોઈએ. તો એ શું થયું કે છે ઇતિ ન્યાયના વિકલ્પ કરણવત. વિકલ્પ કરવાની જેમ જે પ્રકારે વિકલ્પ કરવામાં આવ્યો એ પ્રકારે ઉત્તર આપવામાં આવ્યો. પેલો જે પ્રકારે દાવ ખેલ્યો એ પ્રકારે દાવથી તમે ઉત્તર આપો છો. તો વિકલ્પ કરણ એટલે શું? વિકલ્પ શું? તો જ્ઞાતે અજ્ઞાતે વાતે વિકલ્પ કોમાં હોવો જોઈએ. પેલા એ પૂછ્યું ને જ્ઞાતે અજ્ઞાતે વાયથી પ્રશ્ન. હજુ આનંદ ગઈ તત્ર પ્રશ્ન કેમ જ્ઞાતે અજ્ઞાતે વા. એને વિકલ્પ આપ્યો. આ શિષ્ય જાણીને પ્રશ્ન કરે છે કે ન જાણીને પ્રશ્ન કરે છે? એને વિકલ્પ આપ્યો ને. શેમાં આપ્યો? એ જાણે છે કે બંને રીતે પ્રશ્ન સંભવિત જ નથી. પેલા પ્રશ્ન કર્યો સંભવિત નથી, એમાં દૂષણ કાઢવા માટે કરવામાં આવ્યો. તો વિકલ્પ તમે જે રીતે કર્યો, વિકલ્પ કરણ એટલે વિકલ્પ કરવો. તેવી રીતે તો ઉત્તર શું છે ભાઈ? જ્ઞાતે અજ્ઞાતે વાયથી. ઉત્તર પણ એવું જ આપ્યો, જ્ઞાતે અજ્ઞાતે વા. સાચી વાત છે. જાણીને એને પ્રશ્ન પૂછ્યો, ન જાણીને પ્રશ્ન પૂછ્યો. એવું કેમ ઉત્તર આપો? તો તમે પ્રશ્ન પૂછો તો એવું કેવું તમને? એટલે કહ્યું સામાન્યતઃ જ્ઞાતે વિશેષતસ્ય જ્ઞાતે પ્રશ્ન સંભવતી. વસ્તુનું સામાન્ય જ્ઞાન હોય, વિશેષ જ્ઞાન ન હોય તો પ્રશ્ન સંભવિત છે. જે પ્રકારે વિકલ્પ કરવામાં આવ્યો એ પ્રકારે ઉત્તર આપવામાં આવ્યો. જો ઉત્તરમાં તમને દોષ દેખાતો હોય તો સમાન દોષ પ્રશ્નમાં છે. યદ ઉત્તરમ તદ્વત તદેવ અત્ર ઇતિ ભાવઃ. તો આ પ્રકારે આવો પ્રશ્ન અને ઉત્તર. જ્ઞાતે વા અજ્ઞાતે વા. તો કે જ્ઞાતે છે અજ્ઞાતે છે. જ્ઞાતે ભી અજ્ઞાતે ભી. સામાન્યતઃ જ્ઞાતે વિશેષતસ્ય અજ્ઞાતે પ્રશ્ન સંભવતી ઇતિ. ત્યાં પણ કોમા હોવો જોઈએ. પછી આગળ વધે છે સૂત્રિતમ એતદ વિવૃણોતિ. ભાષ્યકારે આ સૂત્ર કયું સૂત્ર કયું? પ્રવૃત્તિલિંગાત વિશેષાર્થ પ્રશ્ન ઉપન્ન. પ્રવૃત્તિલિંગ પ્રવૃત્તિરૂપી લિંગથી કેવું છે? પ્રવૃત્તિલિંગ એટલે છે પ્રવૃત્તિ રૂપ જે લિંગ છે. કોનું લિંગ છે? અચેતન. વિશેષાર્થ તો પ્રવૃત્તિ જોઈએ છે માટે કોઈક ચેતન હોવું જોઈએ એવું સામાન્ય જ્ઞાન તો છે. કારણ કે જ્યાં જ્યાં પણ અચેતનમાં પ્રવૃત્તિ જણાય ત્યાં ચેતન અધિષ્ઠાતા હોય એવું સામાન્ય જ્ઞાન છે. આ બધા કરણ અચેતન છે, છતાં પ્રવૃત્તિ છે એવું સામાન્ય જ્ઞાન છે. માટે વિશેષ એમનો ચેતન અધિષ્ઠાતા હોવો જોઈએ, ચેતનાવાન અધિષ્ઠાતા હોવો જોઈએ. સામાન્ય જ્ઞાન છે. પછી ચેતનાવાનનું શું સ્વરૂપ છે એ વિશેષ જ્ઞાન નથી. એટલે કે વિશેષાર્થ કઈ નહીં. અધરસનું કારણ તો બીજું છે. પ્રવૃત્તિ લિંગાત પ્રવૃત્તિરૂપી લિંગને કારણે સામાન્યતા સમજવામાં આવ્યું કે ચેતનાવાન અધિષ્ઠાતા હોવો જોઈએ.
પ્રવૃત્તિ શું થયું? સામાન્યતઃ જ્ઞાન થયું. વિશેષાર્થ તો વિશેષનું જ્ઞાન નથી. જ્ઞાતે સામાન્યતઃ જ્ઞાતે કહ્યું ને આનંદગીરીએ, સામાન્યતઃ જ્ઞાતે એટલે શું? પ્રવૃત્તિ લિંગાત સામાન્યતઃ જ્ઞાન થયું કે પ્રવૃત્તિ છે, માટે સામાન્યતઃ જ્ઞાન થયું કે ચેતનાવાન અધિષ્ઠાતા હોવો જોઈએ. પણ એ ચેતનાવાન અધિષ્ઠાતાનું શું સ્વરૂપ છે? વિશેષ જ્ઞાન એટલે વિશેષાર્થ, વિશેષ સ્વરૂપ જાણવા માટે પ્રશ્ન ઉપપદ્યતે. ઉપપન્ન ભાષ્યકાર પોતે જ કહે છે કે પ્રશ્ન ઉપપન્ન યુક્તયુક્ત છે. પ્રશ્ન ક્યારે યુક્તયુક્ત છે? જ્યારે સામાન્ય જ્ઞાન હોય અને વિશેષ જ્ઞાન ન હોય ત્યારે પ્રશ્ન યુક્તયુક્ત યોગ્ય છે. આ પ્રકાર અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, પહેલું સૂત્ર આવ્યું. બ્રહ્મની જિજ્ઞાસા ક્યારે જન્મે? તમે બ્રહ્મને જાણો છો કે નથી જાણતા? બ્રહ્મની સામાન્યતા જાણીએ છીએ, વિશેષતા ન જાણતા હોય તો બ્રહ્મની જિજ્ઞાસા જન્મે. કોઈ પણ વિષયની જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા આ રીતે જન્મે જ્યારે એ વિષયનું સામાન્ય જ્ઞાન હોય, વિશેષ જ્ઞાન ન હોય. એ સમજાયું કે ભાઈ લિંગાત, પ્રવૃત્તિ લિંગાત એટલે શું એ સમજાયું. રસાદીનામી ચેતનાવદ અધિષ્ઠિતાનામ પ્રવૃત્તિ દૃષ્ટા ન અનધિષ્ઠિતાનામ. ભાષ્યકાર પ્રવૃત્તિ લિંગાત કહ્યો ને એ આ પહેલા સમજાવે છે કે દુનિયામાં જોઈએ છે કે રથ વગેરે અચેતન છે, એ સ્વયં પ્રવૃત્તિ નથી કરતા હોતા. જ્યારે કોઈ ચેતનવાન, ચેતનવંતી કોઈ હસ્તી હોય, જેમ કે ઘોડા, એના વડે ખેંચાતો હોય, એના વડે પ્રેરિત થતા હોય, એના વડે નિયુક્ત થતા હોય તો જ પ્રવૃત્તિ થાય છે. ભલે તો તમારા આ કિસ્સામાં શું લાગુ હોય? મન આદિનામ ચ અચેતનાનામ પ્રવૃત્તિ દૃશ્યતે. મન વગેરે અચેતન છે, એની પ્રવૃત્તિ જોઈએ છીએ આપણે. તદ્દિલિંગમ ચેતનાવત અધિષ્ઠાતુ અસ્તિત્વે. આ મન વગેરેની પ્રવૃત્તિ છે એ લિંગ બન્યું શેના માટે? કે ભાઈ એ અચેતન છે, પ્રવૃત્તિ છે, માટે કોઈ ચેતનાવાન, ચેતનવંતો અધિષ્ઠાતા હોવો જોઈએ. તો કેવી રીતે કહો છો કે ભાઈ આ બધા પ્રવૃત્તિ છે? કરણાની મન આદિની નિયમેન પ્રવર્તન્તે. પ્રવૃત્તિ પણ કેવી છે? મન આદિની કરણાની. આ મન ગઈકાલે સમજાવ્યું તેમ કર્ણ એ અસાધારણ કારણ. ટૂંકમાં જોવા માટે ચક્ષુ શું છે? અસાધારણ કારણ છે. જે સાધારણ કારણો ઘણા છે, પણ ચક્ષુ ના હોય તો જોઈ ના શકાય, અને કર્ણ કહેવામાં આવ્યું તેમ આ દરેક પ્રવૃત્તિનું શ્રોત્રેન્દ્રિય, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, અંતઃકરણ, પ્રાણ બધા કરણ છે. શ્રોત્રેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, અંતઃકરણ. અને પ્રાણ કરણ નથી, પરંતુ આ કરણ બધાને છે ને તો શક્તિ પ્રદાન કરનાર છે. પ્રાણ ન હોય તો આ બધું ચાલી ના શકે. તો નિયમે એને પ્રવર્તન એટલે બધા નિયમે નિયમ પ્રમાણે પ્રવૃત્ત થાય છે. આંખ માત્ર જુએ જ છે, શ્રોત્ર માત્ર સાંભળે જ છે, મન માત્ર વિચારે જ છે. એટલે પ્રવૃત્તિ છે એટલું જ નહીં, પરંતુ કેવી પ્રવૃત્તિ છે? નિયમિત પ્રવૃત્તિ છે. સૂર્યની એક પ્રકારની પ્રવૃત્તિ છે, ચંદ્રની બીજા પ્રકારની છે, પૃથ્વીની ત્રીજા પ્રકારની છે, અગ્નિની ચોથા પ્રકારની છે. આ નિયમિત પ્રવૃત્તિ બતાવે છે કે કોઈ નિયંતા, કોઈ વ્યવસ્થાપક હોવો જોઈએ. તો ભાષ્યકાર તન્ન અસતિ ચેતનાવતી અધિષ્ઠાતરી ઉપપદ્યતે. આ નિયમિત પ્રવૃત્તિ જે છે ને અચેતનની, અસતિ જો ન હોય તો ચેતનાવતી અધિષ્ઠાતરી અસતિ. કોઈ ચેતનાવાન અધિષ્ઠાતા ન હોય તો ન ઉપપદ્યતે. તો આ પ્રકારની પ્રવૃત્તિ સંભવિત નથી, તર્કયુક્ત નથી. અંતેથી એ પછી અનુમાન કરવામાં આવ્યું કે કોઈ ચેતનાવાન અધિષ્ઠાતા હોવો જોઈએ, જે આ મન વગેરે કરણોની નિયમિત પ્રવૃત્તિ માટે અધિષ્ઠાતા છે, જવાબદાર છે. તદ વિશેષ જે અનધિગમાત. પણ કેવી રીતે જવાબદાર છે ભાઈ? આ ચેતના, ચેતનવંતો અધિષ્ઠાતા છે, જે આ બધા કરણોની પ્રવૃત્તિ માટે જવાબદાર છે. એ કઈ રીતે આ બધાને પ્રવૃત્ત કરે છે? ઘોડો તો જાણે રથને ખેંચે છે, અને
પેલો સારથી ચાબુક મારે છે, ગમે તે કરે આ વખતે. તો આવી રીતે આ જે ચેતનવાન અધિષ્ઠાતા હોવો જોઈએ એ કઈ રીતે આ બધા અચેતનને પ્રવૃત્ત કરે છે એ વિશેષતા જાણવા માંગે. એનું શું સ્વરૂપ છે? તદ વિશેષસ્ય છે અનધિગમાત. તો કે એ ચેતનવાન અધિષ્ઠાતા છે એની વિશેષતા શું છે? એનું શું સ્વરૂપ છે? કયા પ્રકારનો ચેતનનો અધિષ્ઠાતા છે? અનધિગમાત એ નથી જાણતા. એટલે ભાષ્યકારે કહ્યું વિશેષાર્થ પ્રશ્ન. વિશેષ એટલે સામાન્યતા જ્ઞાન છે પણ વિશેષ જ્ઞાન નથી. શું નથી? કે અનધિગમાત એનું શું સ્વરૂપ છે? અધિગમ એટલે જ્ઞાન, અનધિગમાત એનું જ્ઞાન નથી. વળી પાછા કહે છે ચેતનાવત સામાન્ય છે અધિગતે. ચેતનાવત સામાન્ય છે અધિગતે. ચેતનાવત હોવો જોઈએ એવું સામાન્ય જ્ઞાન છે. તો વિશેષ છે અનધિગમાત. પણ એ ચેતનાવત જે છે એની વિશેષતા શું છે, સ્વરૂપ શું છે એ ન જાણતા હોવાને કારણે પ્રશ્ન ઉપપદ્યતે. પ્રશ્ન ઉપપન્ન છે, યુક્ત છે. પેલા પ્રશ્નને અહીંયા આગળ જસ્ટિફાય કરે છે. પ્રશ્ન જન્મ્યો જ કેવી રીતે? આવી રીતે કોઈ જિજ્ઞાસુ પ્રશ્ન કરે કેવી રીતે કરે? અર્થાત શું પ્રકારની પ્રક્રિયા એના મનમાં ચાલી હશે ત્યારે આ પ્રશ્ન જન્મ્યો હશે એ સમજવું પડે ને આપણે. પ્રશ્નને સમજીએ, પ્રશ્ન કરતાને સમજીએ. પ્રશ્ન કરતાને સમજીએ તો કયા રીતે ઉત્તર આપવો સમજ પડે ને. માત્ર પ્રશ્ન ઉત્તર આપવામાં આવતો હોય એવું નથી આવતો. પ્રશ્ન કરનારનો ઉત્તર આપવામાં આવતો હોય છે. પ્રશ્ન ઉત્તર આપીએ તો એ ઘણી વાર પહેલા આઘાત મારતા હોય. એને એના પ્રશ્નની પાછળ શું પ્રયોજન ન સમજ્યા હોય. પ્રશ્નો તો બી આ બધા ઉત્તર છે જે સામે આપવામાં આવે છે. પછી પ્રશ્નની બાજુ એવો એનો પ્રશ્ન નથી. ભલે પ્રશ્ન અમુક શબ્દોમાં વ્યક્ત કર્યો, એની મૂંઝવણ જુદા પ્રકારની હોય. એટલે એની મૂંઝવણ શું છે ને ઉત્તર આપવો પડે. પ્રશ્ન કોઈ પ્રકારની મૂંઝવણ વ્યક્ત કરતો હોય, કોઈ પ્રકારની અણસમજ વ્યક્ત કરતો હોય, ગેરસમજ વ્યક્ત કરતો હોય કે સમજની જરૂરિયાત શું, આ પ્રશ્ન શું જરૂર વ્યક્ત કરે છે? કે કંઈક વધારે જાણવાની જરૂરિયાત વ્યક્ત કરે છે કે નથી જાણવું એ જાણવાની જરૂરિયાત કરે છે કે કંઈક મૂંઝવણ છે એ વ્યક્ત કે શું કરે? આ પ્રશ્ન ક્યાંથી આવે છે? સમજ પડી? આ પ્રશ્ન ક્યાંથી આવે છે પહેલા ઉત્તર આપનારે પહેલા એ સમજવું પડે. માત્ર પ્રશ્ન ઉત્તર આપો તો પેલા હા ડોકા તો ધોણાવે કશું અંદર જાય, કારણ કે એને જે વસ્તુ છે એ નથી મળતી અંદરથી. એટલે પહેલા પ્રશ્ન વિશેની આ ચર્ચા કરવામાં આવી કે પ્રશ્ન કેમ ઉપસ્થિત થયો? તો કે આ રીતે ઉપસ્થિત થયો. એટલે આ જિજ્ઞાસુ જે છે એના મનમાં એની કયા પ્રકારની સ્થિતિ છે કે આ બુદ્ધિશાળી છે, સામાન્યતા જાણે છે અને એનું વિશેષ જ્ઞાન માટે પ્રશ્ન કર્યો છે એવું ગુરુ આચાર્યને સમજ પડવી જોઈએ, તો પછી ઉત્તર આપે ને. એટલે વિશેષાર્થ પ્રશ્ન ઉપપદ્યતે. આ વાક્ય કયું હતું ભાષ્યમાં? પ્રવૃત્તિલિંગાદ વિશેષાર્થ પ્રશ્ન ઉપપન્ન. અચેતનને પ્રવૃત્તિરૂપી લિંગથી એ ચેતન જે અધિષ્ઠાતા છે એના વિશેષ સ્વરૂપને જાણવા માટે પ્રશ્ન તર્કયુક્ત છે, યુક્તિયુક્ત છે, યોગ્ય છે. હવે આનંદગીરીને વાંચીએ આપણે. એ જ 15 પહેલી પંક્તિમાં મન આદીનામેવ ચેતનત્વાત અચેતન પ્રવૃત્તિત્વાદિતિ અસિદ્ધો હેતુ ઇતિ. કોણે કહ્યું કે આ મન અચેતન છે? મન આદિનામેવ ચેતનત્વાત. આ મન છે, જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો એ પોતે જ ચેતન છે ભાઈ. ચેતનત્વાત. તો અચેતન પ્રવૃત્તિ ક્યાંથી આવી? મન જ ચેતન છે ને મન પોતાના વિષયનો વિચાર કરે છે.
ચક્ષુ તો રૂપ રંગને પ્રકાશિત કરે ને, ચેતન જ કરી શકે ને. આ જ્ઞાનેન્દ્રિયો પોતાના વિષયોને પ્રકાશિત કરે ક્યારે બને? એનામાં ચેતનતા હોય ત્યારે જ ને. મન પણ પોતાના વિષયને પ્રકાશિત કરે ક્યારે કરે? એનામાં ચેતનતા હોય ત્યારે જ પ્રકાશિત કરે છે ને. પ્રકાશ તો ચેતનનો ધર્મ છે ને. આ બધા કારણો પોતપોતાના વિષયને પ્રકાશિત કરતા જોવામાં આવે છે, તો એ જ ચેતન છે ને. તમે આગળ પ્રશ્ન શું કામ પૂછે છે? એટલે અચેતન પ્રવૃત્તિત્વ. અને શું હેતુ આપ્યો? કે મન આદિનામ અચેતનાનામ પ્રવૃત્તિ દૃશ્યતે. આ મન વગેરે અચેતન છે, એમની પ્રવૃત્તિ જોવા. કોણે કહ્યું અચેતન છે? મન વગેરે અચેતન છે, એમની પ્રવૃત્તિ જોવામાં આવે છે, એવું તમે કહો છો. શું કહ્યું? મન વગેરે અચેતન છે, એમની પ્રવૃત્તિ જોવામાં આવે છે, માટે કોઈ ચેતનવાન અધિષ્ઠાતા. કોણે કહ્યું મન અચેતન છે? હવે જોયું કે મન જાતે જ બધું વિચારે છે, ચક્ષુ જુએ છે, શ્રોત સાંભળે છે. કોણે કહ્યું અચેતન છે? એ પ્રત્યેક પોતાના વિષયને પ્રકાશિત તો કરે છે. પ્રકાશિત કરવો એ ચેતનનો ધર્મ છે. તો તેથી અચેતનત્વાદ, અચેતન પ્રવૃત્તિત્વાદ. એટલે મન વગેરેની પ્રવૃત્તિ એ અચેતનની પ્રવૃત્તિ છે, એવું તમે જે લિંગ આપ્યું, એવો જે તમે હેતુ આપ્યો અસિદ્ધ. તો અસિદ્ધો હેતુ તમે જે દલીલ કરી કે મન આદિનામ અચેતનાનામ પ્રવૃત્તિ લિંગ છે, અને તેથી પણ એવું અમે તો જોઈએ છીએ કે આ મન વગેરે સ્વયં ચેતન છે. માટે તમે જે અચેતન પ્રવૃત્તિત્વ અચેતન છે એની પ્રવૃત્તિ છે, એ તમારું લિંગ સિદ્ધ થતું જ ને, હેતુ સિદ્ધ ન થતો. અસિદ્ધો હેતુ, તેથી હેતુ અસિદ્ધ છે. ઇતિ ન આશંકનીયમ. આવી આશંકા ન કરવી. કોણે કહ્યું મન કરણ છે? કરણ કોને કહેવાય? એને પ્રેરિત કરવાના બીજો હોય. જેવી રીતે પેલો કઠિયારો હોય, એ લાકડા ફાડતો હોય, તો કુહાડ એને કરણ કહેવાય. કરણ સ્વતંત્રતયા કશું ના કરી શકે. એને કોઈ પ્રયુક્ત કરનાર હોય તો જ પોતાનું કાર્ય કરી શકે. કુહાડી સ્વયં લાકડા ના ફાડી શકે. આ કુહાડી લાકડા ફાડે છે એટલે આપણે અનુમાન કરીએ કે આ કુહાડીને વાપરનાર, ઉપયોગ કરનાર, પ્રયુક્ત કરનાર કોઈ હોવો જોઈએ. તેમ આ બધા કરણો છે, અને એ પ્રવૃત્તિ કરે છે, અને માટે એ કારણનો પ્રયોગ કરનાર કોઈ હોવો જોઈએ. તો કોને કહ્યું? કુહાડી જ કરે છે. ઉદાહરણ કહે કોઈ કહેતો કુહાડી જ ચેતન, જે જ ફાળે છે, કઠિયાની શું જરૂર છે? એટલે પહેલા કુહાડી કરણ છે સિદ્ધ કરવું પડે. સમજ પડી કઈ? અને તો પછી એનો ઉપયોગ કરનાર કોઈ બીજો હોય. આ મન કરણ છે એવું કોને કહ્યું? કુહાડી જ ફાળે છે, આ મન જ વિચારે છે, આંખો જ જોવે છે. એટલે એને પ્રેરિત કરનારા બેની જરૂર જ ક્યાં પડે છે? અને તમે જે કહો કે અચેતન હોવાના કારણે કોઈ ચેતન અધિષ્ઠાતા હોવો જોઈએ, એ તમારો અચેતન તારો હેતુ જ ખોટો છે. ઇતના આશંકનીય. એવી આશંકા ન કરવી જોઈએ. કેમ ન કરવી જોઈએ? કરણાને ભાષ્યકારે કહ્યું કરણાની મનાદિની નિયમેન પ્રવર્તનતે. મન વગેરે શું છે? એ કરણ છે. એ પોતે કહો છો. શા બધી કહો છો? તો કહે છે આનંદગીરી અન્યત્ર મનાહા ભુવમ નાદર્શમ ઇત્યાદિ લોક અનુભવાત. એટલે પહેલા આપણે સિદ્ધ કરવું પડે કે આ ઇન્દ્રિયો છે ને એ અચેતન છે, એ કરણ છે. કરણ તો અચેતન જ હોય, એનો ઉપયોગ કરનાર કોઈ બીજો હોય ને. તો મન વગેરે મન કરણ છે, એટલે ટૂંકમાં સ્વયં પ્રવૃત્ત, એને પ્રવૃત્ત કરનારો કોઈ બીજું છે. કેમ કે અન્યત્ર મનાહા ભુવમ નાદર્શમ. તો કહેવામાં આવ્યું જાણીતું છે. એટલે ભાઈ તને ખબર પડી, પેલો એક લુહાર છે, એ રસ્તાની બાજુમાં બેસીને એક તીર બનાવી રહ્યો હતો, ઘડી રહ્યો હતો. એમાં એટલો બધો મગ્ન હતો કે રાજાની સવારી પસાર થઈ. તે પછી કોઈ પૂછ્યું, એ રાજાની સવારી જોઈ? તો કે ના ભાઈ, અન્યત્ર મનાહા ભુવમ, મારું મન હું તો બેધ્યાન હતો, માટે મેં ન જોયું. ટૂંકમાં આંખો ક્યારે જોઈ શકે?
આંખોની પાછળ મન હોય ત્યારે. અને મન ના હોય તો દેખાય નહીં. માટે આ શું છે? કરણ છે, સિદ્ધ કરવામાં આવે. મન સ્વયં જોતું હોત ને સાંભળતું હોત તો એ ગમે ત્યાં હોત સાંભળે જ ને. આંખો સ્વયં જોતી હોત તો કોઈની જરૂર ના પડે. પણ આંખો છે અને તોય સાંભળતું નથી, તોય જોતું નથી. એવું બને ને. શું ભાગા માર્યા? સામે તો છે એટલે ટૂંકમાં ઘણી ભાગા મારવામાં આવે. શું સાંભળે એટલે ટૂંકમાં મન આપણું બેધાન હોય એને તો પેલા બોલ બોલ કશું સંભળાય નહીં આપણને. એટલે કે બતાવે છે કે આ બધા કરણો છે, શ્રોત્રેન્દ્રિય વગેરે, કારણ કે એ મન જો એની સાથે હોય તો જ પોતાનું કામ કરી શકે ને ન કરી શકે. એ લોક અનુભવાત, આવા લોકના અનુભવને કારણે આ મન શું છે? કરણ છે. કર્ણત્વ સિદ્ધમ. કારણ કે મન વગેરે કરણ છે એને એનો ઉપયોગ કરનાર બીજો છે. ભાઈ મારું મન, હું બેધ્યાન હતો, મારું મન બીજે હતું, પણ મેં ન સાંભળ્યું. એ બતાવે છે કે મન નામની વસ્તુ છે. એક તો મન છે કે નહીં એ પ્રશ્ન છે. મનના હોવા માટે આ સામે કહેવામાં આવે છે કે મન છે, કારણ કે મન જો બેધ્યાન નથી થતું, સંભળાતું નથી, દેખાતું નથી. અને મન આદિ નામ એટલે આ પરથી નક્કી થાય છે કે મન વગેરે કરણ છે. તતઃ પ્રદીપત અચેતનત્વ સિદ્ધમ. એના માટે જેવી રીતે આ પ્રદીપ એટલે કે દીવો, આ દીવો પણ પોતાના વિશ્વને પ્રકાશિત કરે છે. પછી ચેતન બનતો છે એવું નથી. વસ્તુ પોતાના વિષયને પ્રકાશિત કરતી હોય એટલે પોતાના પ્રકાશિત કરે એવો નિયમ નથી. એ જમાનામાં ખબર નહીં હોય, પણ ચંદ્રમાં રાત્રે બધું પ્રકાશિત કરે છે. એટલે આપણે માની લઈએ કે ચંદ્ર સ્વયં પ્રકાશ, એવું નથી હોતું. તો આ બલ્બ છે એને આ હોલના વિષયને પ્રકાશિત કરે. એટલા માટે એનો પોતાનો પ્રકાશ એવો નિયમ નથી. તેમાં કરણો પોતાના વિષયને પ્રકાશિત કરે છે એટલે એનો પ્રકાશ પોતાનો છે એવું નથી. એને પ્રકાશ પ્રદાન કરવામાં આવ્યો છે, ચેતનતા પ્રદાન કરવામાં આવે છે કોઈ ચેતન વડે. આ કરણોની પ્રવૃત્તિ બતાવે છે કે કોઈ ચેતન અધિષ્ઠાતા હોવો જોઈએ. મન આદ્યનામ કર્ણત્વ સિદ્ધમ તતઃ પ્રદિવત અચેતનત્વ સિદ્ધમ. એક કરણતા, એ કરણ છે, સાધન છે, નક્કી થયું ને એટલે અચેતનથી નક્કી થઈ ગયું. કુહાડી સાધન છે એટલે અચેતન છે. એનો પ્રયોગ કરનાર બીજો હોવો જોઈએ. તેમાં આખો કરણ છે અને તેનો પ્રયોગ કરનાર બીજો હોવો જોઈએ. મન કરણ છે, માટેનો પ્રયોગ કરનાર બીજો ચેતન હોવો જોઈએ. એટલે હવે આ ભાષ્યકારે જે સંગ્રહ વાક્ય કહ્યું એનું આ રીતે વિવરણ કરવામાં આવ્યું. હવે ભાષ્યકાર આ મંત્રના શબ્દો સમજાવે છે. ચલો ભાષ્ય 15મા પાન પર. કેનેષિતમ કેન ઇષ્ટમ કસ્ય ઈચ્છા માત્રેણ મનઃ પતતિ ગચ્છતિ સ્વવિષયે નિયમેન વ્યાપ્રિયતે ઇત્યર્થઃ. તો કેન ઈશિતમ બે શબ્દો છે. કેનેષિતમમાં કેન ઈશિતમ, કેનેષિતમ ઈશિતમ ઇષ્ટમ હોવું જોઈએ. ઈશિતમ એટલે ઇષ્ટ હોવું જોઈએ. એટલે ઈશ ધાતુ છે. ઈશ ઈચ્છાયા, ઈશ ધાતુ ઈચ્છાના અર્થમાં ઈશ ધાતુ છે. અને એનું આવી રીતે ભૂત કૃદંત બનવું જોઈએ ઇષ્ટ. ઈશિત કયું અહીંયા આગળ હોવું જોઈએ? શું? ઇષ્ટ. કેન ઈશિતમ એટલે ઈશ ધાતુ હોય તો એનું ભૂત કૃદન ઇષ્ટ થવું જોઈએ. તો લાગે તો કેન ઇષ્ટમ. હવે ઈશનો અર્થ શું છે? ઈચ્છાયામ, ઈચ્છા કરવી. એટલે કેન ઈશિતમ, કોના વડે ઈચ્છિત. ઈશિતમ એટલે ઇષ્ટમ, ઈચ્છા કરાયેલું.
કોના વડે ઈચ્છા કરાયેલું એટલે કોની ઈચ્છાથી? કસ્ય ઈચ્છા માત્ર, તો કોની ઈચ્છાથી આ મન પોતાની પ્રવૃત્તિ કરે છે? ટૂંકમાં મનને પ્રવૃત્તિ માટે ઈચ્છાથી વધારે જરૂર નથી એવું કહેવામાં આવ્યું ને. કોણ ઈચ્છા કરે છે? જેનાથી આ મન પોતાની, એટલે મન પતતી, પતતી એટલે શું? ગચ્છતી, જાય છે ક્યાં? સ્વવિષયે નિયમેને વ્યાપ્રિયતે, તો કે પોતાના વિષયમાં નિયમાનુસાર વ્યાપાર કરે છે. મનની નિયમ અનુસાર પ્રવૃત્તિ છે. નિયમ એટલે નિયમ અનુસાર. આજે આવું કરે ને કાલે બીજું કરે એવું ના થાય. એની લાગણી અનુભવતું હોય, વિચારો અનુભવતું હોય, એ જે કરતું હોય એ પ્રકારે જ કરે છે, નિયમ પ્રમાણે. એ નિયમ પ્રમાણે વ્યાપ્રિયતે, વ્યાપાર કરે છે એટલે કે પોતાની પ્રવૃત્તિ કરે છે. તો પ્રશ્ન થયો કે ભાઈ કોની ઈચ્છા માત્રથી આ મન પોતાના વિષયોમાં જાય છે? અર્થાત વિચારવાની, જાણવાની, સંકલ્પ વિકલ્પની, અધ્યવસાયની આપણી પ્રવૃત્તિ કરે છે. કોની ઈચ્છા માત્રથી? તો આનંદગીરી કહે છે ઈચ્છા માત્રેણ ઇતિ. કોની ઈચ્છા માત્રથી? એ દ્વારા શું કહેવા માંગે છે? પ્રયત્નાદિ અભાવ લક્ષ્યતે. ઈચ્છા માત્ર એમ ના સમજવું કે ઈચ્છા કરનાર છે એની ઈચ્છાથી પ્રેરાય ના થાય છે. ઈચ્છા માત્ર એટલે શું? પ્રયત્નાદિ અભાવ, કોઈ પ્રકારના પ્રયત્ન વગર, એવું છે અર્થ. એટલે એ ચેતન તત્વ છે અહીંયા આત્મા. એની ઈચ્છા ક્યાં થાય છે એવો પ્રશ્ન નથી. ઈચ્છાથી થવું એટલે કશા પ્રયત્ન વગર થવું. એટલે કયું ચેતન તત્વ છે જેના પ્રયત્ન વગર? એટલે એની સન્નિધિ, એવું થયું ને. જેમ લોહ ચુંબકના પ્રયત્ન વગર આ લોખંડની નાની ખીલીઓ વગેરે પ્રવૃત્ત થાય, તો લોખંડની ઈચ્છા માત્રથી કહો, પ્રેરણા માત્રથી કહો, સન્નિધિ માત્રથી કહો, થાય છે શું કે આપણે પેલા માત્ર પેલી લોખંડની નાની કરચોને જોતા હોય ને ત્યારે આમ દોડતી જણાય, ખેંચાતી જણાય. એને કોણ ખેંચે છે? એની તરફ જોઈએ તો ખેંચાતી જણાય. એટલે આપણે શું પ્રશ્ન થાય? મને કોણ ખેંચે છે? પેલા તરફ જોયું તો એમાં ખેંચવાની પ્રવૃત્તિ નથી. તેમ આપણે મન તરફ જોઈએ તો જોઈએ કે ભાઈ મન પોતાના વિષયમાં નિયમ અનુસાર પ્રવૃત્ત થાય છે. એ ક્યારેક લાગણી અનુભવતું હોય, ક્યારેક સંકલ્પ વિકલ્પ કરતું હોય, ક્યારેક નિશ્ચય અધ્યવસાય કરતું હોય, ક્યારેક સ્મરણ કરતું હોય. જે પ્રકારનો વિષય હોય એ પ્રકારે મનની પ્રવૃત્તિ હોય છે નિયમાનુસાર. એટલે થાય કે આવું આને માટે કોણ જવાબદાર છે? કોઈ નિયંતા છે જે મનને આ પ્રકારે માર્ગદર્શન આપે અને મનને કે આમ કરે, આ પ્રકારે એવું છે કે એવા પ્રયત્ન વગેરે થઈ રહ્યું છે? એટલે જેને એમ કે ઈચ્છા, કોની ઈચ્છા માત્રથી? ઈચ્છા માત્ર એવું નથી કે ઈચ્છા છે. અર્થાત આ ચેતન તત્વ કોની ઈચ્છા માત્ર માટે? ચેતન તત્વમાં એટલે આત્મામાં ઈચ્છા છે એવું કહેવાનું પ્રયોજન નથી. શું પ્રયોજન છે? પ્રયત્નાદિ અભાવ. આત્માના પક્ષે પ્રયત્નના અભાવથી જ, પ્રયત્ન વગર જ આ મન, તો એવું કયું તત્વ છે જેના પ્રયત્ન વગર જ આ મન નિયમિત રીતે પોતાની પ્રવૃત્તિ કરે છે? તો ઈચ્છા અસ્તિત્વ એવું છે ને. કોની ઈચ્છાથી કરે છે? એટલે ઈચ્છા છે એવું માની લીધું ને. તો કે ના, ઈચ્છા શબ્દથી આત્મ ઈચ્છા છે એવું કહેવાનું પ્રયોજન નથી. આત્માના પ્રયત્ન વગર થાય છે એવું પ્રયોજન છે. આટલું નિર્વિકારતાયા વિવક્ષિતત્વાત. એટલે પ્રશ્ન પૂછાને ખબર છે કે આ ચેતન તત્વ નિર્વિકાર છે. જો ઈચ્છા એનામાં જન્મે તો ઈચ્છા તો વિકાર છે. કારણ કે ઈચ્છા તો ઈચ્છા બદલાય, ઈચ્છાનો વિષય બદલાય, ઈચ્છા બદલાય કરે.
ઈચ્છા બદલાય એટલે ઈચ્છા કરનારે બદલાય કરે ને. ઈચ્છા પોતે તો વિકાર છે, સાથે ઈચ્છા કરનાર પણ વિકારી છે ને. પણ નિર્વિકાર કહે છે કે નિર્વિકારતાયા વિવક્ષિતત્વાत्. શિષ્યના પક્ષે પ્રશ્નમાં નિર્વિકારતાની વિવક્ષા છે. રહ્યું શું બાકી જાણવાનું? આટલું જાણતો હોય કે ચેતન તત્વ એ છે, નિર્વિકાર છે, તો એ બ્રહ્મ છે એટલું જાણવાનું બાકી રહ્યું. એની ચાલો ટૂંકમાં એટલે આ પ્રશ્ન કરનારની કક્ષા કયા પ્રકારની છે કહેવામાં આવે છે. બીજી બધી માથાકૂટ નથી આમાં કે કરોડોના આત્મા એવું આ પ્રશ્ન આગળ પાછળ માથાકૂટ કરી કરીને ગૂંચવાડી નહીં દેવાનો. આ પ્રશ્ન પર જ ધ્યાન આપવાનું કે આ પ્રશ્ન જન્મ્યો કયા પ્રકારનો પ્રશ્ન છે. એ પ્રશ્ન આખો પછી બને છે બેસિસ બને, આધાર બને છે. એના માટે આ બધા પ્રવચન માટે એટલે પ્રશ્ન કરનારને પ્રશ્ન એમાં દેહાત્મ બુદ્ધિ એવું પ્રશ્ન જ નથી. એ અહીંયા કોન્ટેક્સ્ટ જ નથી. જે કોન્ટેક્સ્ટ નથી એવા પ્રશ્નો પૂછીને ગૂંચવાડીને આપણે ક્યાં ને ક્યાંય પહોંચી જઈએ. એટલે ટૂંકમાં નિર્વિકારતાયા વિવક્ષિતત્વાत्. આ પણ એમણે પોતે લાંબુ ચોડું કર્યું. કશી ઈચ્છા માત્રેણ એટલે નિર્વિકાર છે ત્યાં સુધી જો શિષ્યને ખબર હોય કે આ ચેતન તત્વ છે, જેની પ્રેરણા એટલે જેના અસ્તિત્વથી જેની સન્નિધિ માત્ર થાય છે એટલું જાણે છે. ચાલો નિર્વિકારતાયા વિવક્ષિતત્વાत्. એટલે ઈચ્છા માત્રેણ ભલે એ પ્રકારના શબ્દનો પ્રયોગ થયો તો પણ શિષ્યના મનમાં એવું નથી કે આ તત્વ ઈચ્છા કરનારું છે. ઈચ્છા કરનારો તો વિકારી બને, અને વિકારી હોય તો પછી એને જાણવાનો કોઈ અર્થ નથી. ટૂંકમાં આ શેનો પ્રશ્ન છે? જેના જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. આ પ્રશ્ન માટે નથી. પ્રશ્ન શેને માટે છે? જીવનના પ્રશ્નો ઉકેલવા માટે છે. પ્રશ્ન ઉત્તરથી બીજા પ્રશ્નો જન્મતા આવ્યો નહીં. જે પ્રશ્ન ઉત્તરથી બધા પ્રશ્નો ઉકલી જાય, જે પ્રશ્ન ઉત્તરથી મુક્ત થઈ જાવ, તો વિકારી તત્વને જાણવાથી હું વિકારી છું એ પ્રકારના જ્ઞાનથી કોઈ મુક્ત થાય જ નહીં. વિકારી હોય તો વિનાશી હોય, અને આ તત્વ વિકારી ના હોવું જોઈએ, નહીં તો વિનાશી બની જાય. વિનાશી હોય તો પછી એના જ્ઞાનથી આપણે મુક્ત ના થઈએ. એટલે મારે આ પ્રશ્ન છે ને મળે મોક્ષ મળે પ્રશ્ન છે. આ કોઈ એકેડેમિક પ્રશ્ન નથી. એને સંસાર મુક્ત થવું છે. એ જાણે છે કે આ તત્વનું જ્ઞાન થાય તો મુક્તિ પ્રાપ્ત થાય. એ તત્વ કેવું હોવું જોઈએ? નિર્વિકાર હોય તો જ હું નિર્વિકાર છું જાણવાથી જ મુક્તિ પ્રાપ્ત થાય. નિર્વિકારતાયા વિવક્ષિતત્વાत्. અંતેથી હું જેને જાણવા માંગુ છું નિર્વિકાર હોવું જોઈએ. અંતેથી ભલે હું કહ્યું કે ઈચ્છા, કારણ કે શબ્દો તો વાપરવા જ પડે ને. કોની ઈચ્છા માત્રથી, પણ એના એ પ્રશ્ન દ્વારા એના ઈચ્છા છે એવું કહેવાનું પ્રયોજન નથી. કોણ નિર્વિકારની ઈચ્છાથી, સન્નિધિથી, એવો અર્થ છે. તો કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ. આ વાક્ય સમય ભાષ્યકારે કેનેશિતમ કેને ઇષ્ટમ એટલે કશી ઈચ્છા માત્રેણ. કોની ઈચ્છા માત્રથી જ, એટલે કોની સન્નિધિ માત્ર એવો અર્થ કરવાનો. મન પતતિ ગચ્છતિ, તો આ મન પડે છે, જાય છે. એટલે શું? સ્વવિષયે નિયમેન વ્યાપ્રિયતે. મન પોતાના વિષયમાં નિયમ પ્રમાણે વ્યાપૃત થાય છે, એટલે કે પ્રવૃત્ત થાય છે. તો મનની પ્રવૃત્તિ નિયમ પ્રમાણે છે. તે કોની ઈચ્છા માત્રથી, અથવા ઈચ્છા માત્ર કહ્યું એટલે ઈચ્છાનો અભાવ થઈ ગયો, સન્નિધિથી. હવે મનનો શું અર્થ કરવાનો? તો કે છે મનુતે અનેન ઇતિ વિજ્ઞાન નિમિત્તમ અંતઃકરણમ મનઃ. ત્યાં આગળ પણ અલ્પ વિરામ હોવો જોઈએ. આ મનસ શબ્દને સમજાવે છે.
શબ્દ કયો? મનસ શબ્દ છે સંસ્કૃતમાં, મન શબ્દ નથી, મનસ એટલે મનઃ મનસી મનાંસી. પાછો કેવો શબ્દ છે? નાન્યતા જાતિ. મનઃ મનસી મનાંસી. મનઃ છે એ પ્રથમાંત પણ થાય, દ્વિતીયાંત પણ થાય. પ્રથમાંત મનઃ પતતિ, તો પોતાના વિષયમાં તો કહે છે કે મન એની અહીંયા આગળ વ્યુત્પત્તિ આપે છે, ડેરિવેટિવ મિનિંગ આપે છે. મન ધાતુમાંથી આ મનસ શબ્દ બન્યો. મનુતે અનેનેતિ મનઃ, જેના વડે મનન કરવામાં આવે છે એને મન કહેવામાં આવ્યું. અને જેના વડે મનુતે, મન એટલે મનન કરવું, એનું રૂપ થયું મનુતે. તો જેના વડે મનન કરવામાં આવે છે એને મન કહેવાય. એટલે શું? વિજ્ઞાન નિમિત્તમ અંતઃકરણ મન. તો વિજ્ઞાન જેના વડે જાણવામાં આવે છે એ અંતઃકરણ મન શબ્દનો થાય. શું થાય? અંતઃકરણ થાય. એટલે મનનો આપણે વ્યુત્પત્તિ અર્થ લઈએ તો મન ધાતુનો અર્થ છે સમજવું, જાણવું. તો જેના વડે જાણવામાં આવે છે, જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે એને મન કહેવાય. એટલે કે અંતઃકરણ. એ સમગ્ર અંતઃકરણ અહીંયા મન શબ્દથી અહીંયા લક્ષિત થયું અથવા કહેવામાં આવ્યું. તો કેને શિતમ સમજાવ્યું. પછી શું કહે છે? પ્રેષિતમ એ કહે છે આગળ. પ્રેષિતમ ઇવ ઇતિ ઉપમાર્થ. પ્રેષિતમ પછી ઇવ આપણે ઉમેરવું જોઈએ. જાણે કે પ્રેષિતમ ઉપમાર્થ. ઉપમા એટલે કે દ્રષ્ટાંત, એટલે કે જેમ કોઈ પ્રેષિત કરે તેવી રીતે. તો એટલે બીજી પાદમાં કહે છે પ્રેષિતમિવ ઇતિ પ્રેરિત ભૃત્યાદિવદ ઇત્યર્થ. ઉપમા કહો, દૃષ્ટાંત કહો. જાણે કે પ્રેષિતમ, પ્રેષક કોને કહેવાય? મોકલનાર. જાણે કે મોકલાયેલું, જાણે કે આદિષ્ટ થયેલું, મોકલાયેલું એટલે દૃષ્ટાંત આપે છે. ઈવા જાણે કે એટલે એની તુલના કરે છે. ઉપમા એટલે તુલના કરવી. એ કહે છે કે પ્રેરિત ભૃત્યાદિવત, જેમ કે માલિક હોય એ પોતાના ભૃત્યને, પોતાના નોકરને શું કરે? પ્રેષિત કરે, મોકલે. કામ માટે મોકલે, પ્રેરિત કરે, ક્યાં તો એને આજ્ઞા કરે, આદેશ કરે, અથવા તો પ્રેરિત કરે, નિયુક્ત કરે. એટલે પ્રેષિતમનો અર્થ એવો થાય. પ્રેષણનો અર્થ શું થાય? કે એને આદેશ કરવામાં આવ્યો, મોકલવામાં આવ્યો. એટલે કેન પ્રેષિતમ, કેન ઈશિતમ, કેન પ્રેષિતમ. કોની ઈચ્છા માત્રથી અને કોની આજ્ઞાથી, એવો અર્થ થયો. આ પ્રેષણમ છે એ ભૃત્યાદિવત પ્રેરિતમ, કોની આજ્ઞાથી, કોની ઈચ્છા માત્રથી, કોની આજ્ઞાથી. એટલે કહેશે કે ઈવ જાણે કે કોઈની આજ્ઞાથી. એવું કેમ? કારણ કે આ મન વગેરે નિયમિત પ્રવૃત્તિ કરે છે, નિયમ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. એવું કોણ કરે? કોઈ નોકર જ કરે. માલિક જે પ્રકારે એને આજ્ઞા કરે, કારણ કે નોકરને સ્વતંત્રતા નથી ને. જેને સ્વતંત્રતા ના હોય, કેવું હોય? નિયંત્રિત હોય. કોઈક નિયંતા હોય, એ નિયમ એ નક્કી કરે એને શું કરવું. તો આ પ્રકારે નિયમિત પ્રવૃત્તિ જોઈએ, નિયમ પ્રમાણે પ્રવૃત્તિ હોય. શું બતાવે છે? કોઈ નિયંતા હોવો જોઈએ. તો મન વગેરે કેવી છે? નિયમેન વ્યાપ્રિયતે. આ મન કેવું છે? મનના કારણો નિયમ પ્રમાણે કામ કરે છે. અર્થાત એમને નિયમનો ભંગ કરવાની સ્વતંત્રતા નથી. આ કરણો પરતંત્ર છે. અને પરતંત્ર આપણે જોઈએ છીએ કે હંમેશા કોઈક વડે જ્યારે આદિષ્ટ હોય, પરતંત્ર કોને કહેવાય? છે કોઈને આજ્ઞાથી કરતો હોય, કોઈ આદેશથી કરતો હોય. એટલે જ્યારે મન વગેરે જોઈએ ત્યારે એમ લાગે કે કોઈક એના આદેશ કરતું લાગે તો જ આ નિયમ પ્રમાણે પ્રવૃત્તિ કરે. એ દરેકને પોતાની સ્વતંત્ર ઉપયોગ તો કરે છે.
છૂટ આપવામાં આવે તો ધીમે 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 જે એટલે છૂટ લેવાતી જાય, પણ છૂટ લેવાય જ નહીં. નિયમ પ્રમાણે જ થવાનો અર્થ કે કોઈ છે. કોણ છે? એનો અધિષ્ઠાતા છે, નિયંતા છે. એ નિયંતાને કારણે જેને આ રીતે પ્રેરિત કરવામાં આવ્યો કે આદિષ્ટ કરવામાં આવ્યો, એ નિયમ પ્રમાણે પ્રવૃત્તિ કરે. એટલે નિયમ પ્રમાણે પ્રવૃત્તિ શું બતાવે? કોઈ નિયંતા હોવો જોઈએ. જેમ ભૃત્યને સેવકને નિયમ પ્રમાણે પ્રવૃત્તિ કરતા જોઈએ, એટલે કોઈ માલિક હોવો જોઈએ જે એને પ્રેરિત કરે છે, આદિષ્ટ કરે છે, આજ્ઞા આપે છે. તો આવી રીતે કરણોની નિયમિત પ્રવૃત્તિથી આપણે લાગે છે કે ભાઈ જાણે કોઈના આદેશ ના આપી રહ્યું હોય. તો કોના આદેશથી આ બધા? કોની ઈચ્છાથી અથવા કોના આદેશથી? પેલા આત્માને જો ઈચ્છા માત્રથી, મન વગેરે તો આદેશથી. સમજ પડી ને? એટલે આ મન વગેરે એટલે કોના આદેશથી આ એકવાર ઈચ્છા માત્ર આદેશ તો ના હોય. એટલે પ્રેષિતમ ઇવ, જાણે કે આદેશ. એટલે આ કરણોની આપણે નિયમ પ્રમાણે પ્રવૃત્તિ જોઈએ એટલે એવું લાગે કે જાણે કોઈ આદેશ આપી રહ્યું છે. કોણ જાણે? કોના જાણે કે આદેશથી આ મન વગેરે કરણો પોતાની પ્રવૃત્તિમાં નિયમ પ્રમાણે પ્રવૃત્ત થાય છે? એવો પ્રશ્ન કર્યો. ચાલો આપણે કાલે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.